નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ અને આપની સાથે હું છું ધર્મી નગુમ. તો ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે ઇન્સ્ટાગ્રામના એક જાણીતી એવી પર્સનાલિટી અને તમારા માટે જો ડાયટિંગની ટિપ્સ જોતી હોય તો ખાસ કરીને આ પર્સનાલિટી સાથે ચર્ચા કરવાની જરૂર છે. ખાસ આ ચર્ચામાં ધ્યાન આપજો, કેમ કે ડાયટ માટે કોન્શિયસ અને ઇન્સ્ટાગ્રામના જાણીતા એવા જોના અંદાજે 52,000 આસપાસ ફોલોઅર્સ ધરાવે છે. ઉપરાંત બેસ્ટ સોશિયલ મીડિયા પર્સનાલિટી યર 2022 પણ તેઓએ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેવા આપણી સાથે નિશા ગોસ્વામી જોડાઈ ગયા છે. જી નિશા, તમારું હાર્દિક સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને તે જણાવો કે તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમે કેવી રીતે તમારી જર્ની સ્ટાર્ટ કરી? શ્યોર, ડેફિનેટલી. હું બેઝિકલી કચ્છની છું અને 8થી 10 વર્ષ થયા મને હું અમદાવાદ શિફ્ટ થયું છું. સ્ટાર્ટિંગ મેં મારી જર્ની મેરેજ પછી જ સ્ટાર્ટ કરી છે અને અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા ત્યારે બચપનથી જ જેને કહેવાય કે મને વર્કઆઉટ કરવાનો, એક્સરસાઇઝ કરવાનો ખૂબ જ શોખ હતો. અને હું અમદાવાદ આવી ત્યારે મને એવું હતું કે જે ડાન્સની સાથે વર્કઆઉટ થાય એવું કંઈક હું કરું ડિફરન્ટ. સો મેં ઝુમ્બા, જે તમે લોકો બી જાણતા હશો, તો મેં ઝુમ્બાનું સર્ચ કર્યું અને એના પછી મને ખૂબ જ ગમ્યા, બિકોઝ કે वो એ ડાન્સની સાથેનું વર્કઆઉટ છે. સો પહેલાં મેં પોતે જાતે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા. હું ક્લાસીસ ગઈ 3-4 મહિના. એના પછી મને એમ થયું કે હું બી ઇન્સ્ટ્રક્ટર બનું એના માટે. સો મેં એની ટ્રેનિંગ લીધી અને મેં ઇન્ટરનેશનલ લાઇસન્સ લીધો અને હું ઇન્સ્ટ્રક્ટર બની, ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર. અને પછી ખુદનો સ્ટુડિયો મેં લીધો અને હું ઝુમ્બા કરાવતી હતી. સો મને બહુ સારું એવું બેનિફિટ મળ્યું. મારી જોડે જે ક્લાયન્ટો જોડાયેલા હતા એ બી બહુ જ હેપીનેસ, જેને કહેવાય કે ખુશ થઈને એ વર્કઆઉટ કરતા હતા અને એમને બી બહુ સારું લાગતું હતું. બટ કહેવાય ને કે જે આપણે અમદાવાદમાં નહીં, પૂરા આપણા ઇન્ડિયામાં જે કોરોના આવ્યો એટલે આપણા જીમ અને જે કે બધું જ બંધ થઈ ગયું. તો એમાં સૌથી વધારે ઇફેક્ટ થઈ હોય તો જે જીમમાં અને સ્ટુડિયોમાં જે વર્કઆઉટ કરતા હોય. સો 1 વર્ષ એ બંધ થઈ ગયું સડનલી, મતલબ બંધ જ હતું. અને પછી મેં મારી વિચાર્યું કે હવે આ સ્ટુડિયોને હું છોડી દઉં અને હું ફ્રીલાન્સર કામ કરું અને અલગ અલગ જીમમાં મેં સ્ટાર્ટ કર્યું મારું વર્કઆઉટ. દેન એના પછી મને ફોટોગ્રાફી અને એ બધું ખૂબ જ શોખ હતું. તો હું ફોટોગ્રાફી, મારા મોડેલિંગના શૂટ ને એ બધું કરતી અને એના માટે હું ખૂબ જ એક્ટિવ. અને મારો એના સિવાયનો બી રૂટીન જે કહેવાય કે નવું નવું શીખવાનું, જાણવાનું અને પોતાને અપડેટ કરવાનું. સો મેં સ્ટેજ પરફોર્મિંગ કર્યા, ફેશન શોમાં મેં પાર્ટિસિપેટ કર્યું, પેજનમાં હું ગઈ. તો એના પછી 2022માં હું સૌથી પહેલાં મિસિસ ઇન્ડિયા બોલિવૂડમાં મારો વિન થયો. એના પછી મારા થોડા વધારે, જેને કહેવાય એકવાર આપણે સ્ટેજ પર આપણે કોઈ લેવલ પર જઈએ એટલે પછી આપણે એમ થાય કે ચલો હજી આગળ બી આપણે મહેનત કરવી છે. સો એના પછી હું મિસિસ ગુજરાત ફર્સ્ટ રનરઅપ બી થઈ 2022માં. દેન એના પછી હું સોશિયલ મીડિયા બેસ્ડ પર્સનાલિટી ઓફ ધ યરનો બી મને એવોર્ડ મળ્યો. દેન એના પછી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી અને અત્યારે હું મોટી મોટી બ્રાન્ડો જોડે શૂટ કરું છું અને એઝ અ ઇન્સ્ટ્રક્ટર, મતલબ એઝ અ હું ફિટનેસ ટ્રેનર, એઝ અ મોડેલ, એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ બધા વર્ક કરી રહી છું. જી નિશા, આગળ તમે બહુ સરસ તમારો ઇન્ટ્રોડક્શન આપી દીધો છે અમારા દર્શક મિત્રોને. તો એક સવાલ અહીંયા મને એ જ થાય છે કે આટલું બધું વર્ક રોજ સવાર પડે અને વર્ક કરવાનું, સાંજ સુધી વર્ક કરવાનું, મોટિવેશન ક્યાંથી મળે છે તમને? બસ એ મોટિવેશન મને, હું નાની હતી ત્યારથી જ મને મારા એવા ડ્રીમ હતા કે મને કંઈક કરવું છે. અને એ ડ્રીમ, એ મોટિવેશન મને શાયદ ત્યારે જ આવ્યું કે હું જે કચ્છમાં રહેતી હતી, ખૂબ નાની હતી ત્યારે હું એક નાના એવા ગામમાં રહેતી હતી. બહુ જ નાનું એવું વિલેજ હતું જ્યાં 2 થી 3 જ બસ આવતી હતી. મેં બહુ બધું સ્ટ્રગલ કર્યું છે. તો ત્યારે મને એવું થતું કે યાર આ વિલેજમાંથી હું ક્યારે બહાર નીકળીશ ને મારા ડ્રીમ પૂરા કરીશ. બટ કહેવાય ને કે આપણા કોન્ફિડન્સની સાથે એક એ બી હોય છે કે ભગવાન બી, મતલબ ભગવાન પર ટ્રસ્ટ કરવો, પોતાના પર ટ્રસ્ટ કરવો અને પોઝિટિવ સોચવું. તો હું એના માટે મહેનત કરતી ગઈ અને એક પછી એક અને પોતાની જાતને અપડેટ કરતી ગઈ. અને મેઇન તો સેલ્ફ કોન્ફિડન્સ. તો આ બધાના કારણે હું અત્યારે અહીંયા છું. જી, તમે તમારા ગામની વાત કરી, થોડું એ અમને જણાવશો કે તમારા ગામની શું સ્થિતિ છે અને ત્યાંથી તમે ડિરેક્ટ મેટ્રો સિટી અમદાવાદમાં આવ્યા, તો એ જર્ની કેવી રહી? મારું ગામ કહેવાય કચ્છની અંદર નખત્રાણા તાલુકામાં સાંયરા, જે એટલું નાનું ગામ છે યક્ષની બાજુમાં, કે જ્યાં 2 થી 3, હું જ્યારે હતી ત્યારે 2 થી 3, અત્યારે સારું એવું થઈ ગયું હશે નો ડાઉટ,
બટ એ જર્ની મેં મારી કોલેજ કરી. કોલેજ બી હું ત્યાંથી પગે પગે જાતી, ક્યારેક બસ નહીં ના આવતી તો યક્ષ જવું બધું, મતલબ એટલું બધું સ્ટ્રગલ કર્યું છે કે વાત નહીં પૂછું. પછી અમે લોકો ભુજ શિફ્ટ થયા, જે સિટીમાં શિફ્ટ થયા, ત્યાંથી મેં કોલેજ મારી સ્ટાર્ટ કરી. દેન એના પછી મારા મેરેજ થયા અને હું માંડવી શિફ્ટ થઈ. મારા સાસરાનું ગામ માંડવી છે અને માંડવીથી મેરેજ પછી અમે લોકો અહેમદાબાદ શિફ્ટ થયા. સો કચ્છમાં એવું છે કે જ્યારે આપણે, જેમ કે મેં ઝુમ્બાનું સર્ટિફિકેટ લીધું, તો કચ્છમાં ઘણી બધી એવી લાઈનો છે જે એના માટે આપણે સિટીમાં, મેટ્રો સિટીમાં જવું પડે. સો ત્યાં હું હતી, મારા ડ્રીમ ત્યારે બી મોટા હતા, બટ ત્યાં એવી લાઈન નથી મળતી જે લાઈન મને અત્યારે અહેમદાબાદમાં મળી છે. ગામડે જવાની ઈચ્છા થાય? હા, મને બિલકુલ થાય અને હું ઘણા વર્ષથી ગઈ બી નથી, કારણ કે હું બહુ નાની હતી ત્યારે ગઈ હતી. તો કચ્છ જવાનું થાય છે, બટ ડેફિનેટલી હું સાયરા, જે ગામમાં જ્યાં મારું બોર્ન થયું છે, ત્યાં હું ગઈ નથી. ઘણા બધા વર્ષો થઈ ગયા. સો ડેફિનેટલી જઈશું આગળ, મને ટાઈમ મળશે. બિલકુલ. મેરેજની વાત કરી, અમારા દર્શક મિત્રોને જણાવો, અરેન્જ મેરેજ કે લવ મેરેજ? મારા અરેન્જ મેરેજ છે. મેરેજ કરવા જોઈએ? યસ, ડેફિનેટલી કરવા જોઈએ મેરેજ. અને બધા લોકો અત્યારે આજની જનરેશનમાં મેરેજ વિશે નેગેટિવ રિવ્યૂ આપે છે, બટ હું તો પોઝિટિવ જ આપીશ, બીકોઝ કે હું લકી છું કે મને મારા હસબન્ડ બહુ જ સરસ મળ્યા છે અને હું મેરેજ પછી આ બધું કરી રહી છું, ના કે મેરેજ પહેલાં. મારા ઝુમ્બાનું લાઇસન્સ ત્યાંથી જર્ની સ્ટાર્ટ કરીને અત્યારે જ્યાં છું એ મેં મારા મેરેજ પછી જ કર્યું છે. સો આઈ એમ લકી અને મેરેજ ડેફિનેટલી કરવા જોઈએ. બટ હા, તમે જ્યારે મેરેજ કરો છો ત્યારે તમે તમારા પાર્ટનર કેવું છે, તમે એનું લુકને એ બધું નહીં જોઈશો, બટ તમે એ જુઓ કે એ તમારા માટે કેટલું કેરિંગ છે, એ બધું જોશો તો તમને વધારે એના પર મતલબ કરશો તો ડેફિનેટલી મેરેજમાં તમને સક્સેસ મળશે. અને બંને સાઈડથી હોય છે, એક સાઈડથી નથી હોતું. સો બંને સાઈડથી પોઝિટિવ રહેશો તો તમારી મેરેજ લાઈફ ડેફિનેટલી બહુ સારી રહેવાની છે. બિલકુલ, કેમ કે આજની જનરેશનમાં બહુ ડર લાગી ગયો છે મેરેજને લઈને. તો તમે બહુ સારી વાત કરી છે મેરેજને લઈને. આગળ વધીએ. આ જ કરિયર કેમ સિલેક્ટ કર્યું? લાઈક આટલી બધી તમારી પાસે ચોઇસ હતી, એમાંથી ને પર્ટિક્યુલર આ જ કરિયર કેમ? બીકોઝ કે મને આમાં ટ્રસ્ટ હતો અને મને જે ડ્રીમ હતા મારા નાનપણથી, એ ડ્રીમ અત્યારે પૂરા કરું છું. કહેવાય છે ને કે આપણે જેમાં ઇન્ટરેસ્ટ હોય આપણે એ જ લાઈનમાં આગળ વધી શકીએ. સો મને આ જ લાઈનમાં ઇન્ટરેસ્ટ હતો ને મને એ બી હજી છે કે હું આનાથી બી આગળ વધીશ, બીકોઝ કે મને ઇન્ટરેસ્ટ છે. સો એટલા માટે. ઓકે. ચાઇલ્ડહુડની વાત કરીએ તો ચાઇલ્ડહુડ કેવું રહ્યું તમારું? બહુ સારું રહ્યું ચાઇલ્ડહુડ મારું. અને ગામડામાં રહ્યું તો મેમરીઝ? યસ, ગામડાની મેમરી બી બહુ સારી હતી અને હું એકદમ શાંત, અને અત્યારે આખી ઓપોઝિટ છું. જ્યારે હું નાની હતી ત્યારે બહુ શાંત હતી, એકદમ આમ જેને કહેવાય ને કે નહીં બહુ કોઈ સાથે ફાઇટ કરવી યા બસ કામથી કામની વાત કરવી એવી હતી. બટ અત્યારે આખી ઓપોઝિટ થઈ ગઈ છે. એનું રીઝન? એનું રીઝન થોડું કહેવાય કે થોડી ફ્રીડમ છે, થોડી જે લાઈનમાં છું ત્યારે નાની હતી, અત્યારે મોટી છું, અત્યારે ઘણા બધા લોકો જોડે મળું છું, વર્ક કરું છું, નોલેજ આવે છે. સો એ રીઝન હોઈ શકે. ફ્રીડમ તમે એક શબ્દ યુઝ કર્યો તો મને આમ સીધું મગજમાં આવ્યું કે તમે ગામથી છો, હું પણ ત્યાંથી જ છું, તો આઈ નો કે ફ્રીડમ શબ્દનો કેટલું ઇમ્પોર્ટન્સ છે. તો શું કહેવા માંગશો? છોકરીઓને ફ્રીડમ આપવી જોઈએ અને જે નથી આપતા એમને તમે શું કહેવા માંગશો? નહીં, આજની જનરેશનમાં ડેફિનેટલી ગર્લ્સને ફ્રીડમ આપવી જોઈએ અને નરેન્દ્ર મોદી બહુ સારું એવું ગર્લ્સ માટે કરી રહ્યા છે અને કરીને ગયા બી છે, જેના કારણે આપણે અત્યારે અહીંયા છીએ. સો ગર્લ્સને ફ્રીડમ ડેફિનેટલી આપવી જોઈએ, બીકોઝ કે કોઈ જગ્યાએ એવું હોય છે કે જ્યાં ગર્લ્સને એમના અધિકારો નથી મળતા, જેના કારણે દબાઈ જાય છે. બટ જ્યારે તમે એને ફ્રીડમ આપો, જેમ મારો પોતાનો હું જોઈ શકું છું કે હું ગામડામાં હતી ત્યારે મને એ બધા માહોલને આ બધી વસ્તુઓ નથી મળી, ત્યારે હું ત્યાં હતી. અત્યારે મને થોડી ફ્રીડમ બી મળી છે સાસરામાં અને સપોર્ટ બી મળ્યો છે. સો હું અત્યારે અહીંયા છું. તો ગર્લ્સને ડેફિનેટલી ફ્રીડમ આપવી જોઈએ. બિલકુલ. નિશા, ચેલેન્જીસ શું શું આવ્યા છે? તમે જ્યારથી તમારું કરિયર સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને અત્યારે તમે આ પહોંચ્યા છો, કયા કયા પ્રકારની ચેલેન્જીસ ફેસ કરવી પડી છે? ચેલેન્જીસ એ જ કે મને મારો જે ગ્રોથ હતો એ ગામડામાં નહોતો મળતો જેટલો મને મળવો જોઈએ. એન્ડ દેન એના પછી ફેમિલી સપોર્ટ તો મને ફૂલ ઓફ મળ્યો છે, જેના કારણે હું અત્યારે અહીંયા છું. બાકી મને એવી કોઈ ચેલેન્જ આવી નથી અત્યાર સુધીમાં. બસ એ જ. હો, લકી કે ચેલેન્જીસ કોઈ ફેસ નથી કરી, સપોર્ટ પણ સારો રહ્યો છે. એટલે બિલકુલ એક ઇન્ફ્લુએન્સર છો, આટલા સારા એવા ફોલોઅર્સ, કેટલા ફોલોઅર્સ છે તમારા ઇન્સ્ટામાં? 52K સમથિંગ. આટલા બધા ફોલોઅર્સ છે તો બિલકુલ ઘણીવાર કમેન્ટ્સનો સામનો કરવો પડે જે આપણે ના ઈચ્છતા હોય. તો ત્યારે એવા પરિસ્થિતિમાં ટ્રોલર્સને કેવી રીતે જવાબ આપો છો? આમ તો મને કોઈ દિવસ નેગેટિવ એટલા કોઈ મને કમેન્ટ હજી સુધી નથી મળ્યા, બટ હા,
આપણે જ્યારે આગળ વધતા હોઈએ અને આપણે સારી સારી બ્રાન્ડો જોડે યા તો કંઈક સારી પોઝિશનમાં જતા હોય તો હા ડેફિનેટલી કે આપણા પોઝિટિવ કરતાં નેગેટિવ વધારે લોકો હોય છે જે સામે તો ના બોલતા હોય બટ પીઠ પાછળ બોલતા હોય છે. સો ટ્રોલરને તો હવે હું એ જ કહેવા માંગીશ કે કોઈ બી જ્યારે એમના નેગેટિવ રિવ્યૂવાળા વધી જાય ત્યારે એમ સમજવું કે તમે પ્રગતિ કરો છો ને તમે આગળ વધો છો. બિલકુલ. અને યુથને શું એક મેસેજ આપવા માંગશો કે એઝ અ યુથ આજકાલ બહુ વધારે પડતો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, યુથ બહુ ડિપ્રેશનમાં છે, ત્યારે તમે એક સક્સેસફુલ કરિયર ધરાવો છો તો શું કહેવા માંગશો? દેખો ડિપ્રેશન એવી ચીજ છે કે કોને નથી, બધાને જ છે. મતલબ સૌથી વધારે જે લોકો મોટા મોટા હસ્તીઓ છે, જે એક્ટર્સ છે, નેતાઓ છે, બધા લોકોને જેમ આગળ આપણે વધીશું એ ડિપ્રેશન તો આવવાનું જ છે, આ બધી વસ્તુઓ આવવાની છે, બટ એને પોઝિટિવ થઈને તમે એનો સામનો કરશો, એનો ફેસ કરશો તો તમારા માટે ઇઝી થઈ જશે. મારી લાઈફમાં મેં એક જ રૂલ રાખ્યો છે કે હંમેશા પોઝિટિવ રહેવાનું, પોતા પર કોન્ફિડન્સ રાખવાનું, બસ એ જ વસ્તુ તમે લઈને ચાલશો તો તમને આ બધી વસ્તુ બી નહીં નડે મારા ખ્યાલથી. તમે ક્યારેય સામનો કર્યો છે ડિપ્રેશનનો, અથવા તો લાઈફમાં ક્યારેક એવો ફેસ આવી ગયો કે લાઈક એવું થાય કે બસ અહીંયાથી બધું ખતમ, અને પછી એનું ઓવરકમ કેવી રીતે કર્યું? અગર મેં લાઈફમાં ઘણા બધા એવા કર્યા છે ફેસ. ફેમિલી, મારા પોતાના ફેમિલી છે એ તો સપોર્ટ કરે, બટ બીજા જે દૂરના ફેમિલી મેમ્બર હોય, ઘણી વખત સાસરામાં હોઈએ તો ઓબ્વિયસલી એ લોકો વાત તો કરતા હોય કે તમારા વહુ છે, કેવા કપડાં પહેરે છે, ક્યાં જાય છે, આ છે તે છે, મતલબ ઘણી બધી વસ્તુ એવી નેગેટિવ બોલતા હોય છે એમને. બટ એ વસ્તુઓને થોડા ટાઈમ માટે હું માઇન્ડ પર લેતી હતી, બટ મને પછી ક્યાંક એવું લાગ્યું કે અગર એ લોકોને આપણે માઇન્ડ પર લઈશું તો આપણે આગળ નહીં વધી શકીએ. સો એને આપણે ઇગ્નોર કરવા જ પડશે, અને કોઈ બી વસ્તુને આપણે ઇગ્નોર કરીને આગળ વધીશું તો એ આગળ જ વધીશું તો આપણા માટે ઇઝી થઈ જશે. બિકોઝ કે બોલવાવાળા તો બહુ બધા લોકો હોય છે, પણ આપણે હંમેશા ફોકસ કરવાનો આપણા કામ પર. સો મેં બસ એ જ કર્યું. બિલકુલ, એ સારો એક મંત્ર યાદ આવ્યો, ઝેનઝી એ કાઢ્યો છે, ઇગ્નોરાય નમઃ, એ જ મંત્રની તમે વાત કરી. બિલકુલ. અને આ જે કરિયર તમે સિલેક્ટ કર્યું છે, ડેફિનેટલી આપણે ચેલેન્જીસની વાત કરી, સ્ટ્રગલ કેટલું કર્યું છે? જે આજે તમે આ પર્સનાલિટી છો તો બધાને તમારો સક્સેસ દેખાઈ રહ્યો છે, પણ એ સક્સેસ પાછળ સ્ટ્રગલ કેટલું છે એ જણાવો. એ સ્ટ્રગલ મેં જે તમને જર્ની મારી કીધી, સ્ટાર્ટિંગમાં હું જ્યાંથી આવી રહી છું ત્યાંથી મારા મેરેજ થયા. હું એક નાના ગામમાંથી હતી, ત્યાંથી મારી એંગેજમેન્ટ થઈ, હું માંડવીમાં આવી. માંડવીમાં બી જ્યારે મેં મેરેજ કર્યા ત્યારે મારી ફેમિલી બહુ જ મોટું હતું. ત્યારે મમ્મીના ઘરે મેં બિલકુલ બી કામ વામ કંઈ જ નહોતું કર્યું. ત્યાં આવી રીતે કામ, મતલબ બધી રિસ્પોન્સિબિલિટી મારા પર આવી ગઈ. મેં બહુ ત્યાં બી સ્ટાર્ટિંગમાં મેં ટીચરની જોબ બી કરી 1 વર્ષ, બટ જે કહેવાય ને કે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં આપણે કન્ટિન્યુઅસ ના કરીએ. સો મને એમાં ઇન્ટરેસ્ટ નહોતો, બટ મેં 1 વર્ષ કર્યું. એના પછી અમે લોકો અહેમદાબાદ શિફ્ટ થયા. અહેમદાબાદમાં બી હું આવી પછી મને એમ થયું હાસ હું આવી છું, હવે મને મારી જે કરવું છે હું કરી શકીશ, મને થોડી લાઈનો મળી છે. સો વર્ક ઝુમ્બાનું મેં જોઈન કર્યું ત્યારે બી ઘણા બધા મને એવા આવ્યા છે જેના કારણે તો બી મતલબ કહેવાય છે કે મારો જે ગોલ હતો, મને એવું હતું સેલ્ફ કોન્ફિડન્સ કે નહીં ચલો પડકારો તો આવ્યા કરે, બટ આપણે આપણા કામમાં ફોકસ કરવો છે ને બસ એક જ સામે ટાર્ગેટ કરવું છે. બસ એમ ધીમે ધીમે હું એમાંથી આગળ નીકળતી ગઈ. જ્યારે લોકડાઉન આવ્યો તો હા ત્યારે બહુ બધું મને નુકસાન બી આવ્યો હતો. મારો પોતાનો સ્ટુડિયો હતો જે પૂરો બંધ થઈ ગયો હતો. પછી થોડી હું ડિપ્રેસ બી થઈ ગઈ હતી કે હવે હું શું કરીશ, બટ કહેવાય છે ને કે એક બંધ થાય તો બીજું ભગવાન આપણા માટે હંમેશા ખુલ્લું રાખતા જ હોય છે. સો એના પછી કોરોના પછી તો મારા બહુ જ જેને કહેવાય ને ગોલ્ડ દિવસો, એના પછી અત્યારે ગોલ્ડ દિવસો ચાલે છે, બહુ સારું એવું ચાલે છે, બહુ સારું એવું ગ્રોથ બી થયું મારું. સો પડકારો તો બહુ બધા આવ્યા છે લાઈફમાં, બટ કન્ટિન્યુઅસ રાખ્યું છે કે ફોકસ કરવાનો પોતાના ગોલ પર. બિલકુલ, ટચવુડ. આગળ વાત કરીએ એઆઈની, મારે તમારી પાસેથી એ જાણવું હતું, આપણે આજે સોશિયલ મીડિયામાં તમે આટલા એક્ટિવ છો તો એઆઈ ઘૂસી ગયું છે, શું એઆઈ વિશે શું વિચારો છો? એ ઇન ફ્યુચર આપણને સપોર્ટ કરશે કે આપણા માટે એક ખતરનાક એઆઈ સાબિત થશે? સપોર્ટ તો કરે છે, બટ હા ફ્યુચર માટે એ એક તમે જે કહો છો એ બની શકે છે. બિકોઝ કે લોકો એટલા એના પર ડિપેન્ડ થઈ ગયા છે ને કે અત્યારે ટાઈપિંગ કરવું હોય તો ટાઈપિંગ કરવા માટે બી ડાયરેક્ટ એઆઈમાં એપ્લિકેશન નાખી દે છે કે બર્થડેનું તમે ટ્રાન્સલેશન ઇન બર્થડે માય ફ્રેન્ડ્સ, મતલબ ઘણી બધી વસ્તુઓ એવી છે જે વિડીયો બનાવવું હોય કે કાંઈ બી કરવું હોય યા સ્ક્રિપ્ટ લખવી હોય તો એ લોકો એઆઈમાં જ યુઝ કરે છે. સો આગળ જતાં આગળની જનરેશન એવું થશે ક્યારેક કે એ લોકોને જ્યારે પોતાને જાતે કરવું પડશે ત્યારે એ લોકો જાતે કરવા એ સક્ષમ નહીં હોય. સો એક ડિપેન્ડ થઈ ગયા છે, એક રોબોટ કહેવાય, રોબોટ જેવું ક્રિએટિવિટી મરી ગઈ છે. ક્રિએટિવિટી મરી ગઈ છે અને લોકોને બધું રેડીમેડ મળે છે અત્યારની જનરેશનમાં કહેવા જઈએ.
બિલકુલ. તો સોશિયલ મીડિયામાં શું લાગે ઇન્ફ્લુએન્સરનું કરિયર કેટલું ખતરામાં છે એઆઈના લીધે? ખતરામાં તો છે જ ડેફિનેટલી, બટ જે લોકો જલ્દી સમજી જાય એના માટે સારું બી છે અને ખતરામાં બી છે. બંને સાઈડ કહી શકીએ, પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને કહી શકીએ. બંને છે બિલકુલ. અને ક્યારે કોઈ આ એઆઈને જ રિલેટેડ અને બીજું પણ કે ક્યારે કોઈ સ્કેમ કે ફ્રોડ, તમને તો આટલા બ્રાન્ડ્સના કોલેબોરેશન કરો છો, આટલા કોલ્સ આવતા હશે, તો ક્યારે એવું થયું છે કોઈ સ્કેમ થયો હોય કે કોઈ ફ્રોડ થયો હોય તમારા સાથે, કોઈ એક્સપિરિયન્સ એવો ખરાબ? નહીં, પેમેન્ટને લઈને મારા 1 થી 2 વખત સ્કેમ થયા છે. બાકી મને કોલ આવે તો હું કોલમાં મને જલ્દીથી ખબર પડી જતી હોય છે કે ફેક કોલ છે કે શું છે. બિકોઝ કે મારી આદત છે કે ડિટેલ્સ લેવાની એ લોકો પાસેથી, પૂરી ડિટેલ્સ લઈ એના પછી જ હું આગળ પ્રોસેસ મારી સ્ટાર્ટ કરું છું. સો એવું કંઈ થયું નથી હજી સુધી. બિલકુલ. ફેમિલી સપોર્ટ તમારો સારો છે જે તમે જણાવી દીધું. એ જ ફેમિલી સપોર્ટમાં ઘણીવાર કેવું થાય કે રિલેટિવ્સ ફ્રીમાં કામ કરાવી દે કે આટલું છે ને આ કરી દે ને સ્ટોરી અપલોડ, કે એવું કશું થાય છે તમારી સાથે ફેમિલીમાં ફ્રીમાં કામ કરાવી દે રિલેટિવ્સ? નહીં, આમ તો હું સામેથી જ્યાં બી જાતી હોઉં છું ફેમિલીમાં, તો હું પોતે જ જાતે જ કહેતી છું હું વિડીયો શૂટ કરી આપું, એડિટ કરી આપું, યા તો કંઈક સ્ક્રિપ્ટ લખવાની હોય તો એ બી હું કરી આપું. બટ મને સામેથી એટલો કંઈ નેગેટિવ કોઈ કે એવું કંઈ મળ્યું નથી. ફ્રીમાં નહીં, પોતે જ ફ્રીમાં નથી મળ્યું. અને હું શાયદથી પૈસાને તો હું એટલું જોતી જ નથી કે નહીં મને ફ્રી યા પેડ. ફેમિલી માટે તો હંમેશા હું ઓલવેઝ રેડી જ રહેતી હોઉં છું અને હું સામેથી જ એ લોકોને કહેતી હોઉં છું કે હું તમને હેલ્પ કરી આપું, કામ કરી આપું. ઓકે. ડાયટ પર આવ્યા આપણે. ડાયટમાં તમારું આમ ડેઈલી શેડ્યુલ શું છે? તમે સવારથી ઉઠી રાત તક શું ખાઓ છો અને કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો? જનરલી ડાયટ મોર્નિંગથી મોર્નિંગમાં અર્લી મોર્નિંગ ઉઠું છું. ઉઠીને હું સૌથી પહેલાં હનુમાન ચાલીસા એવરી ડે મારું ફિક્સ જ હોય છે. હનુમાન ચાલીસા હું સાંભળું છું. એના પછી જ્યુસ કે એવું કંઈક લઈ લઉં છું. બટ હા, હું ચાય લવર બી છું. હું ગમે એવી જીમમાં જાઉં તો હું સવારે થોડી ચાય પીને તો જાઉં છું ડેફિનેટ, ભલે 2 ગુટ પીવું યા 1 ગુટ. સો બસ ચાય પીવું, એના પછી જ્યુસ કે ફ્રૂટ્સ કે એવું કંઈ ખાઈ અને હું જીમ જાઉં છું. જીમ બી મારું રૂટીનનું જ છે કે એવરી ડે મારે જીમ મોર્નિંગમાં ના જાઉં તો ઇવનિંગમાં તો જાતી હોઉં છું. મહિનામાં હું લગભગ 30 ડેઝમાંથી હું 27 ડેઝ તો હું જાઉં છું જીમ. સો બસ એ. અને પછી જીમ જેવું ખતમ થાય એના પછી મારા શૂટ હોય કે જે બી હોય એ હું ખતમ કરું. અને મારી ડોટર બી છે 10 years old, સો એનું શેડ્યુલ હોય. હસબન્ડ છે તો લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, ઘરની રિસ્પોન્સિબિલિટી, ગેસ્ટ આવ્યા, બધું જ હું એવી રીતે મારા શેડ્યુલ અકોર્ડિંગ હું મારું મેનેજ કરી લઉં છું. એમને થોડી નારી તું નારાયણી કીધું છે, આપણે બધું જ એક સાથે હેન્ડલ કરીએ છીએ. બસ સારી વાત છે. આટલું બધું કરી રહ્યા છો તમે, ફેમિલી હેન્ડલ કરી રહ્યા છો, ડોટર, તમારા હસબન્ડ, સોશિયલ મીડિયા, બધું જ હેન્ડલ કરી રહ્યા છો. ઘણીવાર એવું થાય કે આપણે છે ને ડિમોટિવેટ થઈ જાય કે બસ હવે કશું જ નથી કરવું, કાલ સવારે કંઈ નહીં કરવું. ત્યારે તમે શું કરો છો? કોઈ સોંગ કે મ્યુઝિક કે શું કરો છો તો પાછું મોટિવેશન આવી જાય? યસ, આમ તો એવું જનરલી મારા માઇન્ડમાં આવતું નથી, બટ ક્યારેક ક્યારેક આવે બી છે. એવું નથી, ક્યારેક ક્યારેક કોઈ આપણે હેલ્થ ઇસ્યુ થયા, યા તો ફેમિલીમાં એવા કંઈ થયા, યા તો પોતાની જોડે ક્યારેક એવા એક્સપિરિયન્સ, બેડ એક્સપિરિયન્સ, મતલબ ક્યારેક કામમાં, વર્કમાં એવું કંઈ થતું હોય છે તો ક્યારેક એવું બી થતું હોય છે કે યાર છોડી દઉં, નથી કરું, મતલબ આજે નથી જવું શૂટ પર. શૂટ માટે મારે બહુ થતા હોય છે કે ક્યારેક મારે એવું થાય કે આજે મને શૂટ પર નથી જવું, હું સ્કીપ કરું, કાલે જઈશ. બટ પછી થોડી વાર પછી એવું બી રિયલાઇઝ થાય છે, ના અનિશા, આજનો દિવસ તું સ્કીપ કરીશ તો કાલે તારા માટે ડબલ કામ થઈ જશે. સો હું જલ્દી સુધી સ્કીપ નથી કરતી અને કન્ટિન્યુઅસ જ કરું છું. બિલકુલ સારી વાત છે. અને આગળ જો વાત કરું તો ઘણીવાર તમે કીધું કે જજમેન્ટ્સ બહુ મળી જાય આપણને, સીધા લોકો જજ કરી લે છે. અને તમે તો મેરિડ છો તો વધારે જજમેન્ટ્સ મળતા હશે. તો એવા લોકો સાથે કેવી રીતે ડીલ કરો જ્યારે તમને ખ્યાલ આવે કે કોઈ આવી વાત કરી છે અથવા તો કોઈ જજ કરી લે તમને, તો ત્યારે શું કરો તમે? જનરલી મારી સામે તો કોઈ મને એવું નથી કહેતા, બટ ક્યારેક કોઈકના થ્રુ આપણે સાંભળતા હોઈએ છીએ તો બસ એક પોઝિટિવ લઈને હું કાનમાંથી કાઢી નાખતી હોઉં છું કે ચાલો બોલવાવાળા તો બોલ્યા કરે ને, શું કામ બોલે છે, બિકોઝ કે હું આગળ વધું છું એટલે બોલે છે, વરના કોણ બોલે. સો એક પોઝિટિવ લઈને હું આને ઇગ્નોર કરી દઉં છું. બિલકુલ છે ને, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. અને ફ્યુચર શું ગોલ્સ છે? અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો આટલું સ્ટ્રગલ કરીને, હવે આગળ શું વિચાર છે? આગળ મારે ડેફિનેટલી મારે મૂવી, સિરિયલમાં ઘણા બધા મને આવ્યા બી છે ઓફર્સ, બટ હું વેઇટ કરું છું કે મને કોઈ સારું એવું મળશે તો હું ડેફિનેટલી એમાં આગળ વધવાની ટ્રાય કરીશ મારી.
બિકોઝ કે નોર્મલ વેબ સિરીઝ ને આ બધા તો આવતા હોય છે, બટ મારે કામ અગર સ્ટાર્ટ કરવું છે તો કોઈ સારી જગ્યાએ જ કરવું છે, તો હું એનો વેઇટ કરી રહી છું કે અગર મને ચાન્સ મળશે તો હું ડેફિનેટલી એમાં બી આગળ વધીશ. બિલકુલ. અમદાવાદમાં તમે રહો છો, સૌથી ફેવરેટ ફૂડ કયું છે? અગર અમારા દર્શક મિત્રોને જવું હોય અમદાવાદમાં ખાવા માટે, તમે પર્ટિક્યુલર કઈ પ્લેસ પસંદ કરો છો ફૂડ માટે? ફૂડ માટે જનરલી અમને તો બધા હોટેલ્સ વાળા ઇન્વાઇટ કરતા હોય છે, તો હું એવું તો નહીં બોલી શકું બિકોઝ કે મારી સાથે બહુ બધી બ્રાન્ડો જોડાયેલી છે. સો અને કયું ઓકે કઈ ડિશ ફેવરિટ છે તમારી? મારી ડીશ એકચ્યુઅલી બહારનું હું બહુ ઓછું ખાઉં છું, બટ જોવા જઈએ તો મને સિઝલર પીઝા એ બધા થોડા વધારે જ ગમે છે, બટ વીકમાં હું એક વાર યા તો 2 વખત જ ટ્રાય કરું છું. બાકી મને ઘરનું ફૂડ સૌથી વધારે ગમે છે. યંગસ્ટર્સને પણ સારો મેસેજ છે કે બહારનું થોડું ઓછું ખાવું. હું એક એ બી કેવા બધાને હું મેસેજ કહીશ કે મારો એક એ રૂલ છે બચપનથી કે તમે જે જમો છો, કંઈ બી ખાઓ છો, જે ડાયટ કરવાની અગર તમને, ઘણા લોકો પાસે એવું હોય છે કે ડાયટ નથી થઈ શકતી, એ લોકો એવું કહેતા હોય છે કે મેમ આટલી બધી ડાયટ મારાથી નથી થતી, બટ તમે લાઈફમાં એક રૂલ તમે લેશો ને, એક રૂલને પકડીને ચાલશો, તમને કોઈ ડાયટ કરવાની જરૂર નહીં પડે. એ છે કે તમે હંમેશા આપણે જમતા હોય છે ને તો 100% જમતા હોય, મતલબ ફૂલ પેટ કરીને. લાઈફમાં એવો રૂલ રાખો કે તમે 50% જમો, મતલબ કે તમે 50% જેટલો જ જમો અને અડધું પેટ તમે ખાલી રાખો. આ રૂલ તમે અગર તમારા લાઈફમાં અપનાવશો ને તો તમારો વેઇટ ક્યારે નહીં વધે, ચરબી ક્યારે નહીં વધે અને તમને બહુ ડાયટ કરવાની બી જરૂર નહીં પડે. સો મારી લાઈફમાં એ છે, મેં ક્યારેક ફૂલ પેટ કરીને આજ સુધી હું જમી જ નથી. હું અડધું પેટ કરીને જ જમું, 50% જમું અને 50% હું મારું પેટ ખાલી જ રાખું. સો ક્યારેક એવું બને કે આપણે એક્સરસાઇઝ ના કરી શકતા હોય યા તો આપણે ઘી બટર તમે ગમે એ ખાઓ, બટ તમે 50% ખાશો ને તો તમારું વેઇટ ક્યારે નહીં વધે. ઓકે. નાઇટ આઉટ કરો છો? ગમે છે નાઇટ આઉટ કરવું? યસ, બહુ ગમે છે મને. ટ્રાવેલિંગનો, નાઇટ આઉટનો બહુ જ શોખ છે. ટ્રાવેલિંગમાં કઈ જગ્યા ફર્યા છો, કઈ ગમી છે, અથવા તો કયું બકેટ લિસ્ટમાં હજી છે કે આ કરવું છે? બકેટ લિસ્ટમાં તો બહુ બધા છે. હું આઉટ ઓફ કન્ટ્રી આજ સુધીમાં ક્યારેક ગઈ નથી, પણ હું જ્યાં જ્યાં જઈ આવી છું ત્યાં સૌથી વધારે મને ગોવા સૌથી વધારે ગમે છે. ઓકે. અને બકેટ લિસ્ટમાં પર્ટિક્યુલર કે આ એક્ટિવિટી અથવા તો આ જગ્યા પર જવું જ છે અને આ વસ્તુ તો કરવી જ જોઈએ લાઈફમાં? મને સ્કાય ડાઇવિંગ એ કરવાની ઈચ્છા છે, મારું બકેટ લિસ્ટમાં છે કે જ્યારે બી મને ચાન્સ મળશે તો હું ડેફિનેટલી કરીશ. બિલકુલ. પાછા તો એક સિરિયસ ટોપિક પૂછવા માંગીશ. આપણે અમદાવાદમાં આજકાલ ગર્લ સેફટી પર બહુ વધારે પડતા ક્વેશ્ચન્સ ઉઠી રહ્યા છે, બહુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદની ના વાત કરીએ, ગુજરાતમાં તો બહુ વધારે જ આવી રહ્યા છે. નવરાત્રિમાં જ આપણે એક કિસ્સો જો વડોદરાનો. શું માનવું છે તમારું? તમે ફિલ્ડમાં છો, આટલા લોકોને રોજ મળો છો, રાત્રે પણ ટ્રાવેલિંગ કરવાનું થાય, શું લાગે છે ગર્લ્સ ખરેખર સેફ છે ખરા? ગર્લ્સ માટે અહેમદાબાદ તો મારા ખ્યાલથી સેફ જ છે, બિકોઝ કે હું 8-9 વર્ષથી અહીંયા છું. સો મારા બી ક્યારેક શૂટ હોય છે, ક્યારેક કોન્સર્ટ હોય છે, હું રિટર્નમાં ઘરે એકલી જ જાતી હોઉં છું, તો મને અત્યાર સુધી કોઈ એવો એક્સપિરિયન્સ નથી થયો. જે બિલકુલ નિશા અમારી સાથે જોડાયા અને તમારી આખી જર્ની શેર કરી અમારા દર્શક મિત્રો સાથે. ખૂબ જ મોટિવેશનલ તમે વાતો કરી છે. આજે અમારા દર્શક મિત્રો ખૂબ મોટિવેટ થયા છે અને ડાયટ પણ બિલકુલ કરશે તમને જોઈને. દર્શક મિત્રો, આપણે આજે ખૂબ સરસ ચર્ચા કરી નિશા સાથે. ફરી એકવાર અલગ ગેસ્ટ સાથે મળીશું અને અવનવી વાતો કરીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.